તૃતીય દિવસની અંદર બધાનું સ્વાગત છે. જીવાત્મા જ્યારે મરે ત્યારે અમુક સમયની અંદર ભગવાનની શક્તિ દ્વારા એ જીવને 86,000 યોજન દૂર એને લઈ જવામાં આવે છે. અને એ ભગવાનની શક્તિ હોય છે કે અમુક જ ઘડીમાં એને નરકની અંદર પ્રસ્તુત કરવામાં આવે છે. અને એના જીવનના લેખા જોખા જે છે ને એ બધા એને ત્યાં આગળ ચિત્રગુપ્ત આખો એના જીવનનો ચોપડો ખોલે છે. ચાહે એને પુણ્ય કર્યું હોય કે પાપ કર્મ કર્યું હોય એ બધું ત્યાં આગળ એને યમરાજજી દ્વારા એની સુણવાઈ કરવામાં આવે છે. એટલે એના જીવનનો બધો ચોપડો ત્યાં ખુલે છે. એ જીવાત્મા માનતો નથી કે મેં આવા બધા કોઈ કર્મ નથી કર્યા, પણ આ સૃષ્ટિમાં એની સાબુતી, એની સાક્ષી ભરવા માટે 13 જણા આવે છે. જેવી રીતે બેંકમાં કે સોસાયટીમાં બધા કેમેરા લગાયા હોય એવી રીતે દરેક જીવાત્માને એની સાક્ષી ભરવા માટે ભગવાન દ્વારા 13 કેમેરાઓ ગોઠવેલા છે. સૂર્ય દેવતા, ધરતી માતા, પવન દેવતા, જળ દેવતા, અગ્નિ દેવતા, 8 દિશાઓ, આકાશ, આપણા હૃદયમાં રહેલા પરમાત્મા, સ્વયં યમરાજજી. એવી રીતે શાસ્ત્રમાં લખેલું છે, સૂર્ય અગ્નિ ખમ મરુદ ગવહ કમ કોહ કાલ ઇતિ દેહસ્ય સાક્ષીણ સંધ્યા હનિ દિશઃ. સંધ્યા એટલે કે સાંજનો સમય આવે ને, સંધ્યા. હનિ દિશઃ 8 દિશાઓ. આવી રીતે 13 જણા એની સાક્ષી ભરે છે. અને યમરાજજી એને પછી કષ્ટ આપવાનું ચાલુ કરે છે. પણ 13 દિવસ સુધી એને ફરીથી એના સ્થાને એ જીવાત્માને મૂકવામાં આવે છે. જ્યાં આગળ જેને શરીરનો ત્યાગ કર્યો હોય ને, જ્યાં આગળ માણસ મરી ગયો હોય ને, એ જગ્યા ઉપર એને મૂકવામાં આવે છે. અને 13 દિવસ સુધી એ જગ્યા ઉપર રહે છે એ જીવાત્મા, ચાહે પુણ્યાત્મા હોય કે પાપાત્મા હોય. મુક્ત વ્યક્તિ એને કહેવાય કે જે આ સંસારની કોઈ પણ પ્રકારની આસક્તિ અને મોહ મમતા ન રાખે. એ જીવાત્મા હંમેશા માટે મુક્ત થઈ જાય છે. મૃત્યુના 13મા દિવસે તે પાપીને યમદૂતો કઠોર પાશમાં જકડી લે છે. હાથમાં અંકુશ લીધેલા અને ક્રોધના કારણે વક્ર ભ્રુકુટીવાળા યમદૂતો દંડ પ્રહાર કરતા રહીને તેને ખેંચતા ખેંચતા દક્ષિણ દિશામાં યમપુરીમાં લઈ જાય છે. યમપુરી એટલે યમરાજના દરબારમાં. પણ યમરાજના દરબારમાં એટલે કે નરકમાં જતા જતા 348 દિવસ થાય છે. 13 દિવસ તો અહીંયા રહે અને 348 દિવસ પૂરા થાય એટલે 365 દિવસ જ્યારે પૂરા થાય એટલે એ વ્યક્તિ, એ જીવાત્મા છે ને નરકમાં પહોંચે છે. આ ગરુડ પુરાણના ધર્મકાંડની અંદર આ બધી વસ્તુનું વર્ણન કર્યું છે. આ રસ્તો કાંટા, કાંકરા, રાફડા એટલે કે બધા નાગ દેવતાઓ બધા હોય, બધા ખીલ્લા, કઠોર પથ્થરથી ભરપૂર હોય છે. ક્યાંક ક્યાંક તે માર્ગમાં અગ્નિ સળગતી હોય છે અને ક્યાંક ક્યાંક ભૂમિ સેંકડો ચીરાઓથી દુર્ગમ હોય છે. સૂર્યની પ્રચંડ ગરમી અને મચ્છરોથી ઉભરાતા એવા માર્ગ પ્રાણીઓ, શિયાળિયાઓ
એમ બીભત્સ ચીસો પાડતા પાડતા યમદૂતો દ્વારા ખેંચાતા જાય છે. યમલોકના કઠોર માર્ગમાં પાપી જાય છે અને શરીર બળવાથી અત્યંત ક્ષીણ થઈ જાય છે. આખું શરીર દાજે એનું. ઘણી વખત તમે જુઓ કે કોક ઠંડીની અંદર બહુ ઠંડી પડે એટલે માણસના શરીર કેવું થઈ જાય છે, જોયું છે? શરીર ફાટવા માંડે ને. અમુક માણસોનું શરીર એવી કાયા એવી હોય ને, અમુકને કાંઈ ન થાય પણ અમુકને વધારે ઠંડી પડે ને તો શરીર ફાટવા માંડે આખું. કેટલું બધું વેસલીન લગાડે, તેલ લગાડે, અલગ અલગ પ્રકારના ઉપચારો કરે. તો આવી ઘટના, આવી સ્થિતિ, એને અલગ અલગ સ્ટેશનો હોય છે, આપણી દેશી ભાષામાં કહેવાય સ્ટોપ. એવા 12 સ્ટેશનો હોય. અહીંયાથી નરકમાં જતા જતા 12 જગ્યાએ હોલ્ડ કરતા કરતા જવું પડે છે. અને 348 દિવસ જ્યારે પૂરા થાય ત્યારે તે ત્યાં પહોંચે છે. એ 12 સ્ટેશનો આપણે જાણવાના છે. અને 12 સ્ટેશનો આજે પૂરા નહીં થાય પણ અમુક 4-5 પૂરા થશે ખાલી. એટલે હવે કે છે કે પોતાના કર્મ અનુસાર વિભિન્ન જંતુઓ દ્વારા તેને અંગોને છોલીને તોડીને ખાવાના કારણે તે દારૂણ દુઃખ પ્રાપ્ત કરે છે. અલગ અલગ જીવ જંતુઓ, જેમ બતક હોય ને એ ચાંચ મારે, કાગડાઓ ચાંચ મારે, અલગ અલગ જીવ જંતુઓ, જે જીવોને એ માણસે આ પૃથ્વી પર દુઃખ આપ્યું છે એને પાછું ત્યાં આગળ એ જીવાત્માને ભોગવવું પડે છે. એ માર્ગની અંદર, રસ્તામાં એને અલગ અલગ દુઃખ ભોગવવા પડે છે. અહીંયાથી તમારે મુંબઈ જવું હોય તો અલગ અલગ મોટા મોટા સ્ટેશનો નથી આવતા, એટલે ગાડી ઊભી રહે. પહેલું સ્ટેશન આવે મહેસાણા, પછી અમદાવાદ, પછી બરોડા, ભરૂચ, નડિયાદ, જે નાના નાના સ્ટેશનો આવે એ બધે સ્ટોપ કરતી કરતી ગાડી બોમ્બે પહોંચે. એવી રીતે એ જીવાત્માને જ્યારે નરકમાં લઈ જાય એટલે આવી સ્થિતિ આવે છે. હે ગરુડજી, જીવ પોતાના કર્મ પ્રમાણે બીજા શરીરને પ્રાપ્ત કરીને યમલોકમાં વિવિધ પ્રકારનું કષ્ટ ભોગવે છે. ગઈકાલે મેં તમને વાત કરી હતી કે અહીંયા, અને પ્રમ દિવસે કીધું હતું કે અહીંયા પૃથ્વી પર પંચ મહાભૂતનું શરીર મળ્યું છે આપણને. આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. પણ જ્યારે નરકની અંદર એને જે શરીર મળે એ માર્ગની અંદર, કારણ કે કોઈ પણ વ્યક્તિને શરીર જોવે, શરીર વગર એ કર્મ નહીં કરી શકે. એટલા માટે એ શરીરનું નામ છે યાતના શરીર. અને એ શરીરમાં એ આત્માની અંદર નાખવામાં આવે છે 5 વસ્તુ. અને એની સાથે ભગવાનને પણ દુઃખ ભોગવવું પડે. લો, ભગવાન તો કોઈ પાપ કર્મ કરે નહીં, પણ ભગવાન એ જીવાત્માને એટલો પ્રેમ કરે છે કે એ નરકમાં પણ જાય ને તો એની સાથે ભગવાન પણ જાય છે. એટલો પ્રેમ કરે. કોઈ ઘરવાળા પ્રેમ કરે? કોઈ સંબંધીઓ પ્રેમ કરે છે? કોઈ નહીં. અત્યારની સ્થિતિમાં તમે જુઓ, કોઈને રોગ થયો છે, કોરોના, આવો રોગ થયો તો કોઈ એને અડે છે? ના બાપ, તરત. અને આમ લોકો નહીં કહેતા કે જન્મ જન્મ કા સાથ હૈ, સાતો જન્મ મેં તેરે સાથ રહુંગા. પણ આવો રોગ થઈ જાય તો મોઢું બાંધે ને આ કેટલું આગળનું પેલું હેલ્મેટ જેવું શું આવે, કાચ, એવું બધું બાંધે ને કાને અને નાકમાં બધે રૂ લગાડીને પછી મળવા જાય. બોલો. અને ફોન કરે તો કે ના ના, મળવા જ નહીં દેતા. તારે મળવું તો ચલ, તારે મળવું જ ચલ, કેમ નથી મળવા દેતા? પણ આ જગતની અંદર માત્ર ને માત્ર સ્વાર્થ છે. દરેક માણસને જીવવું છે કે હું આ શરીરને ટકાવીને રાખું, સાચવીને રાખું અને મારું શરીર હેલ્ધી બને. પણ આ શરીર છે ને ધીરે 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 ક્ષીણ થતું જશે. તમારી મારી બધાની આ દશા છે. અમે વર્ષો સુધી બહુ મહેનત કરી, અતિશય બહુ દોડ્યા, અતિશય દોડ્યા, પણ હવે નથી થતું. આ બધું દુખવા માંડે છે. શરીર દુખે, કમર દુખે, ક્યારેક શરદી થઈ જાય, તાવ આવે, ઘણી બધી વસ્તુઓ થાય. એવું નથી કે ભક્તિ કરો એટલે એકદમ આત્માના સ્તર ઉપર થઈ ગયા. જ્યાં સુધી આ ખોડિયું છે, શરીર છે, ત્યાં સુધી પીડા ભોગવવી પડશે માણસને. એના વગર છૂટકો જ નથી.
અને સૌથી વધારે આપણે આ ચામડાની સેવા કરીએ છીએ, બોલો નહીં કરતા? ચામડાની સેવા કરીએ. દરેક માણસ કે ના ના, આ શરીરને મારે ગમે તે કરીને, આજે મને થાક લાગ્યો છે, શરદી થઈ છે, તાવ આવ્યો છે, હું દુખી છું, મને કષ્ટ પડે. ક્યારે પણ તમે જુઓ, અમે તો પેલા કામે જતા ને, એટલે જ્યારે 8 વાગે કામેથી આવીએ ને, એટલે પેલા તો છે ને પથારીમાં ઊંઘો, આરામ કરીએ પેલા, પછી હાથ પગ ધોવા જે કરવું એ કરીએ. બોલો, આખા દિવસનો એટલો થાક લાગ્યો હોય અને પછી આરામ કરીને શાંતિથી પછી હાથ પગ ધોઈને પછી ટીવી ચાલુ કરીને બેસી જવાનું, એટલે થોડીક રાહત મળે. આવું જીવન હતું માણસનું. એટલે સંસારમાં માણસ છે ને શરીરને બહુ જ સુખી કરવાની ઈચ્છા રાખે કે ગમે તે થઈ જાય, પણ આ કાયાને હું છે ને છેલ્લી ઘડી સુધી હું સુખી કરું. મારા પિતાના પિતા દાદાજી 2006માં 2006માં એમને શરીર છોડ્યું હતું, અને જાન્યુઆરીનો જ મહિનો હતો. તો અમે જ્યારે દિવાળીમાં અમે મળવા આવ્યા, એટલે અમે કીધું કે દાદા મરવું છે, એમ ખાલી વાત કરી મજાકમાં. એટલે એ તરત જ રડવા માંડ્યા. એ સમયે એમની ઉંમર 85 વર્ષની ઉંમર હતી. તો અત્યારે તો હજી તો મારા દાદીમાં તો છે, હજી તો 100 થઈ ગયા પૂરા. તો એ ના પાડે કે ના મારે નથી મરવું. એટલે એ વાત મને હવે યાદ આવે છે કે દરેક જીવાત્માને આ શરીર વાલું છે. ભલે એ ખાટલામાં પડ્યું રાખો, પણ મારે આમાં આ શરીરમાંથી મારે જાવું નથી. હવે હું તમને એક ઉદાહરણ આપું કે તમે કપડાં પહેર્યા છે, સાડી પહેરી હોય, જબ્બો પહેર્યો હોય, શર્ટ પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું, ગમે તે પહેર્યું હોય, તમારું શર્ટ ફાટી ગયું હોય, જૂનું થઈ ગયું હોય, જળી ગયું હોય, અને તમને કોક મફતમાં ગિફ્ટમાં આપે કે લો એ જૂનો કપડું કાઢી નાખો ને આ નવું પહેરો, તમને નવું મળે છે, તો તમે લો કે ના લો? બસ એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે આ ખોડિયું, આ શર્ટ શું છે, આ જૂનું થઈ ગયું છે, આ ગરડું થઈ ગયું, એટલે આ શરીરમાં હવે તમે ટકી નહીં શકો, એટલે તમને નવું શરીર હું આપું છું, નવી કાયા આપું છું, નવો દેહ આપું છું. જેવી રીતે અહીંયા તમને આપ્યો એવું તમને ક્યાંક બીજી આપું, તો ક્યાંક બીજે કોકની સેવા કરજો. આવી રીતે કેટલાય જન્મ શંકરાચાર્ય કે છે પુનરપી જનનમ પુનરપી મરણમ, વારે વારે જન્મ લે અને વારે વારે મરે છે. યમલોકના આ માર્ગમાં 16 પુરીઓ આવે છે. પુરી એટલે કે સ્ટેશન. તેમના વિશે સાંભળો. કયા કયા સ્ટેશનો છે? તો કે છે યામ્ય, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, બહવાદપદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્ર, પર્યોવર્ષણ, સીતાઢ્ય અને બહુભીતિ. આ 16 નગરો આવેલા છે. ભયંકર હોવાથી આ જોઈ શકાય એવા નથી. યામ્યપુરમાં માર્ગમાં પ્રવેશીને એ જીવને આક્રંદ કરતો કરતો રહીને પોતાના દ્વારા કરેલા પાપોનું સ્મરણ કરે છે, અને 18મા દિવસે તે યમપુરીમાં પહોંચી જાય છે. 18 દિવસ સુધીનો જ્યારે પ્રવાસ કરે એટલે એક યમપુરીમાં એ પહોંચે છે. ત્યાં પુષ્પભદ્રા નામની નદી વહે છે. ત્યાં દેખાવમાં તો અતિ સુંદર વડલાના વૃક્ષો છે, જ્યાં જીવ વિશ્રામ કરવા ઈચ્છે છે, પરંતુ યમદૂતો તેને ત્યાં વિશ્રામ કરવા દેતા નથી. તેના પુત્રો દ્વારા સ્નેહપૂર્વક અથવા અન્ય કોઈ દ્વારા કૃપાપૂર્વક પૃથ્વી પર જે માસિક પિંડદાન કરવામાં આવે તે જ તેને ત્યાં ખાવા મળે છે. આવી રીતે શાસ્ત્રોનો નિયમ છે કે 1 વર્ષ સુધી મરવાવાળા જીવાત્માની પાછળ દર મહિને પિંડદાન કરવામાં આવે છે, દર મહિને એના નિમિત્તે. એટલે અહીંયા કહે છે કે માસિક પિંડદાન, માસિક એટલે મહિનામાં 1 વર્ષ સુધી એને પિંડદાન કરવું જોઈએ. ત્યાર પછી ત્યાંથી તેની યાત્રા સૌરીપુર જવા માટે શરૂ થાય છે.
જો એને પિંડદાન કર્યું હોય તો કે ભાઈ તારે જમવું તો જમી લે, અહીંયા ઝાડ નીચે. હમણાં ન કીધું કયું ઝાડ? પુષ્પભદ્રા ઝાડ. પુષ્પભદ્રા નદીને કિનારે અલગ અલગ વૃક્ષો છે અને ત્યાં એને કે ચલો અહીંયા વિહામો ખાઓ. આપણે અહીંયાથી ટ્રાવેલ્સ જાય બોમ્બે તો નહીં હોટલ પર કે ભાઈ થોડી વાર 5 મિનિટનો હોલ્ડ છે, 10 મિનિટનો હોલ્ડ છે. એવી રીતે ત્યાં પણ એને લઈ જઈને વિશ્રામ આપે છે. અને જો એના કોઈ પણ પિતૃઓ, એના જે વંશજોએ જો એના પિંડદાન કર્યું હોય તો એને ત્યાં નાસ્તો પાણી મળે, એને જમવાનું. ત્યાર પછી ત્યાંથી તેની યાત્રા સૌરીપુર જવા માટે શરૂ થાય છે. ચાલી રહેલા તે પ્રાણીને માર્ગમાં યમદૂતો મૃદક ગોરથી મારે છે, એટલે ચાબુકથી મારે છે. તે મારથી વ્યથિત થઈને તે આમ તેમ વિલાપ કરવા માંડે અને દુખી થાય અને પછતાવો થાય છે એને કે અરે રે, આટલું દુર્લભ શરીર, આટલી સુંદર કાયા મળી હતી પણ મેં ધર્મમાં કોઈ ભાગ ભજવ્યો નથી. એટલે અહીંયા કે છે જલાશયો નૈવ કૃતો મયા તદા, મેં કોઈ જળાશયો ન બનાયા. મનુષ્ય તૃપ્તે પશુ પક્ષી તૃપ્તે ગો તૃપ્તે હેતોચ ગોચર કૃત શરીર હે નિસ્તર યત ત્વયા કૃતમ. અમુક શબ્દ ખબર પડ્યા શું કે છે? જલાશયો નૈવ કૃતો, મેં કોઈ જળાશયો ન બનાયા. અને ગોચરની જમીન હતી એ શું કરી લીધું? વાડો વાળીને લઈ લીધું. એટલે કે છે કે ગાયોની રહેવાની જે જગ્યા હતી એ પણ લોકોને, સરપંચને કે સરકારને કે ધારાસભ્યને ગમે તે પૈસા માણસ ખવડાવી અને જમીનને શું કરે છે? પચાવી પાડે. કેટલી જગ્યાઓ બધી તમે જુઓ છો. એટલે કે છે કે તે જન્મમાં, એટલે કે જ્યારે મને મનુષ્યનો જન્મ મળ્યો તો ત્યારે પશુ પક્ષીઓની સંતુષ્ટિ માટે મેં કોઈ જળાશય ન બનાયા. આ પક્ષીઓ માટે લોકો નહીં બનાવતા, અલગ અલગ ગામડે તમે જોયું છે? આ મખતુપુરમાં જાવ એટલે રોડ ઉપર કેટલું ઊંચું બનાવ્યું છે. એવા આ બધા અહીંયા કે છે જળાશય ન ખોદાવ્યા. ગાયોની ક્ષુધા શાંતિ માટે ગોચર ભૂમિનું ક્યારે દાન ન કર્યું મેં, કે ચલો અહીંયા ગાયોની સેવા થાય. ગાય માતા છે જેના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, તો એવી ગાયોની સેવાનો લાભ મને મળવાનો હતો પણ મેં એનો લાભ લીધો નહીં. તેથી હે શરીર, એટલે પોતે જ કે છે કે હે શરીર, જેવું તે કર્યું તે આ પ્રમાણે હવે તું પાપ ભોગવ. તે સૌરપુરીમાં કામરૂપધારી ઈચ્છા અનુસાર સ્થિત રહેનારા તથા ઈચ્છા અનુસાર વિચરનારા રાજા રાજ્ય કરે છે. તેને જોતા જ પ્રાણી ધ્રુજી ઉઠે છે અને પોતાના અનિષ્ટની શંકાથી ત્રાસી જઈને ત્રિપક્ષમાં પુત્ર વગેરે સ્વજનો દ્વારા પૃથ્વી પર આપવામાં આવેલા જળ સાથે પિંડ ખાઈને આગળ વધે છે. પિતૃઓને તર્પણ કરે, નથી કહેતા કે પિતૃઓને તર્પણ કરો, એટલે જળ તર્પણ કરવામાં આવે ને અલગ અલગ પ્રકારના પિંડ બનાવવામાં આવે અને પિંડ એમને દેવામાં આવે છે. એવું ગરુડ પુરાણમાં વર્ણન છે કે શિવજી, વિષ્ણુ, ઇન્દ્ર, સૂર્ય, યમરાજ, આવા 5 દેવતાઓને ત્યાં આગળ બેસાડવામાં આવે છે અને પોતાના પિતૃઓની પૂજા કરવામાં આવે છે. આવી રીતે પિંડ દાન દેવામાં આવે છે. અને એ પિંડ જ્યારે એને મળે એટલે ત્યાં આગળ બ્રેકફાસ્ટ, એટલે કે એ પિંડ એટલે કે એ ભોજન કરે છે અને પછી ત્યાંથી એ જીવાત્મા આગળ વધે છે. ત્યાં રસ્તામાં યમદૂતો દ્વારા તેના પર ખડગના પ્રહાર થતા હેરાન થતો તે આ પ્રમાણે વિલાપ કરે છે. ખડગના એટલે કે ખડગ એટલે તલવાર ને એવા ભાલા એવા જે આવે છે ને એના દ્વારા એને પ્રહાર કરવામાં આવે છે. અને આવી રીતે પ્રહાર કરે એટલે ફરીથી એને મનુષ્ય શરીર યાદ આવે. અત્યારે આપણને સ્વર્ગ નરક કોઈ યાદ આવતું નથી કે આપણે પહેલાના શરીરમાં ક્યાં હતા, પણ એ સમયે માણસને યાદ આવે, જીવાત્માને. એને બધી વસ્તુ ભગવાન યાદ શક્તિ આપે કે તું કયા ગામમાં હતો, ક્યાં રહેતો હતો, તારી પત્ની કોણ હતી, તારો પતિ કોણ હતો, તારા પિતા કોણ હતા, કયા સમાજનો હતો, એ બધું એને દેખાય કમ્પ્લીટ. જેવી રીતે ધૃતરાષ્ટ્ર મહારાજને કુરુક્ષેત્રનું બધું નિરીક્ષણ કરવું હતું તો સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી.
સંજય દિલ્હીમાં હતા, ખબર છે ને, સંજય અને ધૃતરાષ્ટ્ર મહારાજનો સંવાદ ચાલે તો સંજયને વેદવ્યાસ મહારાજે એવી દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે 300 કિલોમીટર દૂર, એટલે કે અહીંયાથી બરોડા 300 કિલોમીટર છે, એટલે બરોડામાં કે એટલે કે હરિયાણામાં શું થઈ રહ્યું છે એ હસ્તિનાપુરમાં બેઠા બેઠા સંજય બધું જોઈ શકતો હતો. એવી જ રીતે ભગવાન દ્વારા એવી શક્તિ મળે છે જીવાત્માને, અને એને ભલે નરકમાં જતો હોય કે કોઈ પણ માર્ગે જાય પણ એને બધી વસ્તુ દેખાય કે હું આ ગામનો હતો, આ પરિવારનો હતો, આ સમાજનો હતો, કે હું ઇન્ડિયાનો હતો, કે હું જાપાનનો હતો, એ બધું એને ત્યાં આગળ દેખાય છે. અને મેં જે જે કર્મ કર્યા છે એ બધું એને યાદ આવે. અત્યારે આપણે ભૂલી ગયા કે આપણે ગયા વર્ષે આપણે શું પાપ કર્યા, પુણ્ય કર્યા, ધર્મ કર્યો, અધર્મ કર્યો, એ આપણને કાંઈ ખબર નથી, પણ એ બધો હિસાબમાં કમ્પ્લીટ બધો લખાઈ ગયો છે કે કેટલા વાગે ઉઠ્યા, શું કર્મ કર્યું, શું ન કર્યું, એ બધું માણસને દેખાય. આવી રીતે કે છે કે ન નિત્ય દાનમ, મેં ક્યારે નિત્ય દાન ન કર્યું, ન ગવાહિકમ કૃતમ પુસ્તમ ચ દત્તમ ન હિ વેદ શાસ્ત્રયો પુરાણ દ્રષ્ટો નહીં સેવિતો અવા શરીર હે નિસ્તર યત ત્વયા કૃતમ. હે શરીર એટલે પોતાને કોસે છે, કોસે એટલે આમ ધિક્કાર કરે, આમ કે તે તને આટલો સુંદર લાભ મળ્યો પણ તે એનો લાભ લીધો નહીં. એટલે કે જે કે મેં જળ વગેરેનું સદા દાન કર્યું નથી, એટલે કે ક્યારે કોઈ દિવસ કોઈક આપણા ઘરે આવે તો આને આપણે પાણી પીવડાવવું, એને આસન આપવું, કે ક્યારે એને એવું કોઈ કર્મ કર્યું નથી. નિયમિત ગાય માટે ગોગ્રાસ ક્યારે કાઢ્યું નથી, કે વેદ શાસ્ત્રોના પુસ્તકનું ક્યારે દાન કર્યું નથી. મેં કોઈ તીર્થ યાત્રાનું સેવન પણ નથી કર્યું. તેથી જેવું તે કર્યું એવું તું હવે ભોગવ. પોતે ને પોતે કે તે આવું કર્યું એટલે હવે તું પોતે જ ભોગવ. આવી રીતે આ જીવાત્મા વિલાપ કરે છે, પોતે પસ્તાવો કરે છે કે તને આટલો લાભ મળ્યો પણ તે શું કર્યું, ન નિત્ય દાનમ, તે ક્યારે કોઈ પ્રકારનું નિત્ય દાન નથી કર્યું. રોજ સવારમાં ઉઠીને એવા લોકો કેટલાય લોકો છે કે રોજ સવારમાં ઉઠીને દાન કરે. યુધિષ્ઠિર, પરીક્ષિત, મોટા મોટા દાનવીરો, કર્ણ, આ સવારમાં ઉઠીને પહેલું શું કાર્ય કરતા, પહેલું કાર્ય દાન આપતા. પછી શું કે છે, પુસ્તમ ચ દત્તમ, ક્યારે પણ કોઈ વ્યક્તિને પુસ્તક એટલે કે વેદ શાસ્ત્રોનું ક્યારે દાન નથી કર્યું. કારણ કે કોઈ પણ ના ઘરમાં આપણું દાન આપેલું પુસ્તક કે ગ્રંથ જ્યારે કોઈ બીના ઘરે જાય તો નિશ્ચિત ગેરંટી છે કે એ જીવાત્મા અથવા એના ઘરની અંદર કોક તો વાંચશે, અને એ જ્યારે વાંચશે અને ભગવાનની ભક્તિ કરે અથવા તો ધર્મના માર્ગે લાગશે, એ બધા આખા જીવનનું પુણ્ય છે ને આપણને મળે છે. એટલા માટે હંમેશા જ્યારે પણ આપણને ઈચ્છા હોય ત્યારે આપણે વેદ શાસ્ત્રોનું દાન દેવું જોઈએ. ઘણી વખત લોકોને આપણે કોઈ પણ મંદિરે આવે તો અમે લોકો કહીએ કે તમે વેદ પુસ્તકને છે ને તમે દાનમાં આપો, તો લોકો શું કહે, અમાર તો છે. લોકો તરત એવું શું કહે છે, અમાર તો પડ્યું ઘેર. તમે કીધું બીજાને આપો, અરે આલીને પાપમાં ભરાઈએ. પણ તમે આપો તો ખરા, એ પાપમાં કોઈ બાળી તો નાખવાના નથી કે કોઈ ફેંકવાના નથી, કારણ કે એ પણ ડરે છે. ભલે વાંચે નહીં પણ એના ઘરમાં એ ગ્રંથ રહેશે ને તો પણ એટલી પવિત્રતા આવે. કારણ કે ભગવાનનો ફોટો હોય, ભગવાનનો ગ્રંથ હોય, એ જીવાત્માના ઘરે પણ રહેશે ને તો એ ઘરે પણ કોક દાડે તો પૂજા કરશે, આરતી તો કરશે, અને એનું પણ પુણ્ય એને મળશે. અને એમાંથી કોક જિજ્ઞાસુ માણસ આવે અને કદાચ બહુ કંટાળેલો હોય અને પુસ્તક ખોલે કે લાવો માં શું છે, અને જોવે તો પછી એનું જીવન બદલી થઈ જાય કે હારું સંસારમાં આટલું બધું દુઃખ છે તો સુખ તો ભગવાનના શરણમાં છે, લાવો થોડો ભક્તિનો રસ થોડો લઈ લઉં. એટલા માટે અહીંયા કે છે કે હે શરીર, તે ક્યારે જળ વગેરેનું ક્યારે દાન નથી કર્યું, નિયમિત ગાય માટે ક્યારે ગોગ્રાસ કાઢ્યો નથી, વેદ શાસ્ત્રો પુસ્તકનું ક્યારે દાન નથી કર્યું, મેં કોઈ તીર્થ યાત્રાનું સેવન નથી કર્યું.
કદાચ બસ ભરાતી હોય અને આપણે એમ કહીએ કે ચલો ગોકુળ મથુરા વૃંદાવન જવું છે, ગંગાજી જવું છે, કે ચલો બેહી જાઓ સીટ ખાલી છે, એટલે તરત જ કે અમાર તો ઘેર ગંગા છે. શું કે અમાર તો ખેતરમાં પાણી આવે, ધરધેડા બંધ. એટલે લોકો એવા પોઈન્ટ મારે કે એટલે યમરાજજી કે તો ઓધોની ચિંતા મત કરે, તારે જેટલું ધરધેડામાં નાવું એટલે નાઈ લે, પછી હું તને હોય નવરાવું. પછી જીવ ત્યાંથી નગેન્દ્ર નગરમાં જાય છે. આ એને કેટલા આ ચોથી યાત્રા, ચોથું સ્ટોપ નગેન્દ્ર નગરની અંદર જાય અને ત્યાં તે પોતાનું બંધુ બાંધવો દ્વારા મૃત્યુ પછી બીજા માસમાં આપેલા અન્નને ખાઈને આગળ પ્રસ્થાન કરે છે. ચાલી રહેલા તે જીવ પર યમદૂતો દ્વારા કૃપાણથી મૂઠનો પ્રહાર કરતા આવતા તે આ પ્રમાણે પ્રલાપ કરે છે. અને જ્યારે એમ કહે કે ભાઈ હવે હેડાતું નહીં, કેડો દુખે, તો શું કરે? યમદૂતો 3 જણા હોય, બહુ એકદમ હટ્ટાકટ્ટાઓ મારે, અહીંયા કે છે મુક્કાઓ મારે, મૂઠો મારે, અને મારીને આગળ લઈ જાય. હેડો હજી આગળ જવાનું છે. હજી જેવી રીતે આપણે પેલા ખબર છે કે ગામમાંથી માટી લાવી હોય, ઈંટો લાવતી હોય તો ગધેડાને લઈ જતા એને પીઠ ઉપર, અને ગધેડું આગળ ન વધે શું કરતા? એને મારતા, ડફણા મારતા. એવી રીતે અહીંયા પણ એ જીવાત્માને બસ જેવું આપણું આ શરીર નીકળશે એટલે કે આ કાયામાંથી હંસલો આત્મા નીકળે એટલે જીવાત્માની બહુ ભૂંડી દશા છે, અતિશય. આ તો ખાલી અહીંયા પૃથ્વી પર જન્મ મળ્યો છે એટલે ભગવાને ફ્રીડમ, સ્વતંત્રતા આપી છે કે તમારે જો દોડવું એ દોડો, જ્યાં જવું જો, મુંબઈ જો, અમેરિકા જો, જ્યાં જવું જો, પણ પછી ફરીથી છેલ્લે ક્યાં આવવાનું છે? મારી પાસે. યમરાજજી કે છે હવે કે છે પરાધીનમ ભૂતમ સર્વમ મમ મૂર્ખ શિરોમણે મહતા પુણ્ય યોગેન મનુષ્યમ લબ્ધવા બહમ. એ ગરુડ પુરાણમાં એ પસ્તાવો કરે છે, લખ્યું છે. સ્વયં ભગવાન ગરુડજીને કે છે કે જ્યારે એ જીવાત્માને લઈ જવામાં આવે ને તો હરેક જીવાત્મા આવો પસ્તાવો કરે છે કે મને આ કાયા મળી હતી પણ મેં એનો કોઈ લાભ ન લીધો. અનેક વિધ પુણ્યોના પ્રતાપે મને મનુષ્ય યોની મળી હતી, પરંતુ મુજ મૂર્ખના એટલે કે અધિપતિનું સર્વ કાંઈ પરાધીન થઈ ગયું. અર્થાત મનુષ્ય જન્મ મળવા છતાં પણ હું કોઈ સત્કર્મ ન કરી શક્યો. જુઓ, પોતે જ હરેક વસ્તુનો પસ્તાવો કરે. અને અહીંયા પણ તમે જુઓ, આ મનુષ્ય શરીરમાં તમને કેટલી વાર પસ્તાવો થયો હશે, હારું આવું ના કર્યું હતું, હારું હતું, આ નિર્ણય મેં છે ને ખોટો લીધો. પછી એ કાર્ય કર્યા પછી માણસને પસ્તાવો થાય. પણ જ્યારે મોટો નિર્ણય ક્યારે આવશે? કે જ્યારે આ કાયા છૂટશે ત્યારે. જો ભજન નહીં હોય, ધર્મ નહીં હોય, સાધના નહીં હોય, તપસ્યા નહીં હોય તો એ માણસનું જીવન બેકાર છે, બહુ દુઃખમય જીવન છે. આ પ્રમાણે વિલાપ કરતો કરતો ત્રીજા મહિને એટલે ત્રીજો મહિનો જ્યારે આવે, ત્રીજો મહિનો સમાપ્ત થતા જ ગંધર્વ નગરમાં તે માણસ પહોંચે છે જીવાત્મા. અને ત્યાર પછી આપવામાં આવેલા ત્રીજા મહિનાનું જે પિંડદાન છે ને એને ચોથા મહિનામાં મળે છે. રસ્તામાં યમદૂતો તેને કૃપાણના અગ્રભાગથી મારે છે, જેનાથી ગ્રસ્ત થઈને તે આ પ્રમાણે વિલાપ કરે છે. કૃપાણ એટલે કે એક એવું શસ્ત્ર આવે છે ભાલા જેવું, અને એને બહુ મારે, આગળ ના વધે એટલે શું કરે? એને મારે. અને જેવી રીતે હાથી હોય ને, હાથી એટલો મોટો હાથી હોય પણ એને વશમાં કરવા માટે એક અંકુશ આવે છે. અંકુશ જોયું છે? આટલું નાનું, આટલી નાની વસ્તુ ખાલી એને કાન પાસે, કાનની પાછળ જો એને મારે ને, ભલે ગમે જેવું જાડું ચામડું હોય પણ એ જ્યારે અંકુશ કાનની પાછળ મારે ને એટલે તરત જ એ સીધો દોર થઈ જાય. એવી રીતે અહીંયા પણ એ છે ને એને શસ્ત્રો એને પાછળ બહુ પ્રહાર કરવામાં આવે. આવી રીતે એ જાય છે. અને પછી શું કે છે? મયા ન દત્તમ ન હુતમ હુતાશનેહે તપો ન તપ્તમ હિમ શૈલ ગ્રહે ન સેવિતમ ગાંગમ મહો મહાજલમ શરીર હે નિસ્તરમ યત ત્વયા કૃતમ. આ સંસ્કૃત એટલા માટે વાંચું છું કે સંસ્કૃતની અંદર આ વસ્તુ લખેલી છે,
પદ્મ પુરાણમાં, મેં કોઈ દાન આપ્યું નથી, અગ્નિમાં આહુતિ આપી નથી, અને હિમાલયની ગુફામાં જઈને ક્યારે તપ નથી કર્યું. તપો ન તપ્તમ હિમ શૈલ ગ્રહે. હિમ એટલે જ્યાં હિમાલય છે ને ત્યાં આગળ. પણ હિમાલયમાં ન જાવ તો કાંઈ વાંધો નહીં, પણ હરિદ્વારમાં જઈને તો માણસ તપસ્યા કરી શકે કે ચલો બાર મહિનામાં 15 દિવસ એવા કાઢીએ કે 15 દિવસ સાધના કરીએ, શાંતિથી તપસ્યા કરીએ. અત્યારે સાધના કરવા માટે છે ને આ ભગવાનનું જે ધામ છે ને બહુ સરળ છે. અને યુપીમાં તમે જાઓ તો બરસાનામાં જવું, જ્યાં રાધા રાણીનું જન્મસ્થાન છે. બરસાનામાં જાઓ તો એટલા સુંદર મોરલાઓ છે, એટલું સુંદર લીલોતરી છે. અને એનાથી પણ જો વધારે તમારે આનંદ સુખ પ્રાપ્ત કરવું હોય, ભક્તિનો આનંદ લેવો હોય તો એકવાર માયાપુર જવું જોઈએ, કલકત્તામાં નવદીપ માયાપુર, જ્યાં આગળ ચૈતન્ય મહાપ્રભુનું સ્થાન છે. આપણું આ પૃથ્વી પરનું છે ને દ્વિતીય હેવન કહેવામાં આવે છે, બીજું સ્વર્ગ છે. તમને ખાલી 5-10 ડગલા ભરો ને તો તમને ત્યાં નાના નાના તળાવો તમને મળશે, અને એટલી લીલોતરી અને એટલું શુદ્ધ પવિત્ર વાતાવરણ છે ત્યાં આગળ. તો એનાથી પણ વધારે જો શુદ્ધ પવિત્ર કે છે ને તો કે હરિદ્વારમાં ગંગા નદીનો એટલો પ્રવાહ સુંદર વહેતો હોય, અને જળ એટલું નિર્મળ અને સુંદર અને મીઠું છે કે જળની અંદર બધી વસ્તુ તમને દેખાય. માછલી હોય કે કોઈ પણ હોય, અંદર કાંઈ પડ્યું હોય તો રીતસર તમને એવું બધું દેખાય. એટલું પવિત્ર જળ હિમાલયમાંથી આવે છે, ગંગા નદી. અને એમાં વર્ષમાં એકવાર જઈને શું કરવું પડે? ડૂબકી મારવી પડે 3 વખત. જેમ આપણે કપડાં ધોવો તો 3-4 વખત નહીં, અલગ અલગ પાણીમાં ડૂબાડતા ત્યારે એ કપડું ચોખ્ખું થાય. એવી રીતે આ કપડું છે ને, આ કાયા, એને પણ ત્યાં આગળ ડૂબાડવી જોઈએ. કાયાને ન લઈ જાય તો આપણે કેવું પડે કે ના ના લઈ જાઓ, મને અમારે જવું છે દર્શન કરવા માટે. મેં કોઈ દાન આપ્યું નથી, અગ્નિમાં આહુતિ નથી આપી, નથી તો કોઈ દિવસ યજ્ઞ કર્યો. અરે હું તો કોણ બેહે ધુમાડામાં, આખો દાડો ધુમાડામાં કોણ બે? બોલો, માણસને 10 મિનિટ બેસવું હોય ને તો કોઈ બેહી શકે એમ નથી. બોલો, તો પેલા બાજુમાં મહારાજ બેઠા હોય તેને કે લેજે 200 રૂપિયા, તાર જલ્દી પટાઈ નાખ. અત્યારે તમે જુઓ કે 12 મહિને કોઈક હવનમાં બેઠું હોય ને કે ચલો માતાજીનો હોય કે ભગવાનનો હોય કે કોઈ બીનો હોય, તો કોઈને કપલને બેસવાનું કીધું હોય કે તમે બેહો, તો એ જ દાડે દુર્ભાગ્ય એવું કે હવા આમ જતી હોય ને એટલે આ બાજુ બેહે તો હવા આ બાજુ આવી જાય પાછી, એટલે બધો ધુમાડો એટલે આંખમાં આવે. એટલે કે હું તો હવે બેસી નહીં ગયો, હવે હું તો હવે જઉં છું. એટલે પેલા પતિદેવ કે હવે તારે તું તો જાય તો મારે તો બેહવું જ પડશે, હવે શું કરું? એટલે કે છે કે મેં ક્યારે કોઈ યજ્ઞ નથી કર્યો, કોઈ આહુતિ નથી આપી, અને હિમાલયની ગુફામાં જઈને ક્યારે મેં તપ નથી કર્યું કે લાવો વર્ષમાં એકવાર 10 દિવસ કે અઠવાડિયું. અરે એટલું તો ના હોય તો 2 દાડા જઈને જવું પડે તપસ્યા કરવા માટે. અને હું એટલો નીચ છું, અહીંયા આગળ કે છે ન સેવિતમ ગંગા જલો શરીરમ નિસ્તરમ. અને પોતે ને પોતે છે ને પોતાને છે ને ધિક્કારે છે કે હું કેટલો નીચ છું, એટલો નીચ છું કે ગંગાના પવિત્ર જળનું ક્યારે મેં સેવન નથી કર્યું. તેથી હે શરીર, જેવું તે કર્મ કર્યું છે તે જ પ્રમાણે પોતાનો ઉદ્ધાર કર. હવે તારે જે રીતે કરવું હોય તે. હે ગરુડજી, ચોથા માસમાં જીવ શૈલાગમનપુર પહોંચી જાય છે, અને ત્યાં તેને સતત પથ્થરોનો વરસાદ વરસાવે છે યમદૂતો. પુત્ર દ્વારા આપેલા ચોથા મહિનાનું જે શ્રાદ્ધ છે ને એને 5મા મહિનામાં મળે છે. આવી રીતે ઢસડતા આગળ જાય છે, પરંતુ પથ્થરોના પ્રહારથી અત્યંત વ્યથિત થઈને તે પડી જાય છે, અને રડી રડીને આ પ્રમાણે કહે છે. શું કહે છે? ન જ્ઞાન માર્ગો ન ચ યોગ માર્ગો ન કર્મ માર્ગો ન ભક્તિ માર્ગો ન સાધુ સંગાત કિમ અપી શ્રુતમ મયા શરીર હે નિસ્તરમ યત ત્વયા કૃતમ.
મેં ન તો જ્ઞાન માર્ગનું સેવન કર્યું. જ્ઞાન માર્ગનું એટલે કે ક્યારે કોઈ વેદ શાસ્ત્ર ક્યારે વાંચ્યા નથી. ન યોગ માર્ગનું ન કર્મ માર્ગ અપનાવ્યો. યોગ માર્ગ એટલે ક્યારે સવારમાં બેઠીને સાધના ક્યારે કરી નથી કે યોગ કરવો. આગળ કે છે કર્મ માર્ગ. નથી તો મેં કોઈ સારું કર્મ કર્યું, નથી તો મેં મારા પરિવારને ક્યારે સુખી રાખ્યા. રાત દિવસ કે છે કે ઝઘડા ને કંકાસ ને ચિંતા ને ઉપાધિમાં આખું જીવન વ્યથિત કર્યું. અને કે ન તો ભક્તિ માર્ગ અપનાવ્યો, નથી તો કે મેં ભક્તિનો માર્ગ અપનાવ્યો. કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને સાધુ સંતોનો ક્યારે મેં સંગ નથી કર્યો. કોઈ પણ સાધુ સંત આવે તો માણસ શું કરે? રસ્તો શું કરી નાખે? ફેરવી નાખે. એટલે પેલા સાધુ બોલાવે, એલા ભાઈ બાપુ અહીંયા આવો, એટલે મેં તો તમે જોયા જ ના. લોકો શું કે? મેં તો જોયા જ ના. આવું લોકો કે તરત. એટલે કે છે કે સાધુ સંતો પાસે રહીને તેમની કોઈ હિતકર વાતો મેં ક્યારે સાંભળી નહીં કે આપણને આટલું સુંદર જ્ઞાન આપે, ભક્તિ આપે, સારા સંસ્કાર આપે કે જઈને આપણે બેસીએ, શાંતિથી પ્રભુનું નામ લઈએ. તેથી હે શરીર, ત્યારે જેવું તે કર્મ કર્યું હતું તે જ પ્રમાણે હવે તારે ભોગવવું પડશે. મૃત્યુના 5મા મહિનામાં થોડા ઓછા દિવસમાં તે કોચપુર પહોંચી જાય છે અને તે સમયે પુત્ર આદિ દ્વારા આપેલા 6 માસિક પિંડ અને પાણીનું સેવન કરીને ત્યાં થોડી ઘડી એને વિશ્રામ કરવા મળે છે. અને થોડી ઘડી વિશ્રામ કરવા મળે એટલે ફરીથી દંડા પડે અને કે ચલો હજી આગળ જવાનું છે, હજી તો ઘણો લાંબો પ્રવાસ છે. અને એ પ્રવાસ એને પૂરો કરવો જ પડે છે. બાય ફોર્સ, જબરજસ્તી એને એ પ્રવાસ પૂરો કરવો પડે. હે કશ્યપ પુત્ર, ત્યાર પછી 6ઠા મહિનામાં જીવ ક્રૂરપુર તરફ જાય છે. રસ્તામાં તે પૃથ્વી પર આપવામાં આવેલા 5મા મહિનાના પિંડને ખાઈને જળપાન કરે છે અને ત્યાર પછી ક્રૂરપુર તરફ આગળ વધે છે. પરંતુ યમદૂતો રસ્તામાં પટ્ટીસોથી તેને મારે છે. તેના કારણે તે પડી જાય છે અને આ પ્રમાણે વિલાપ કરે છે. પટ્ટીસોનો અર્થ છે કે લોખંડની પટ્ટીઓ આવે ને, અમુક કરવત વાળી આવે, એવી પટ્ટીઓથી એને બહુ મારવામાં આવે અને મારતા મારતા લઈ જાય છે. અને જ્યારે મારે ને દુઃખ સહન ન થાય એટલે એને આ કાયા યાદ આવે કે મને આવી કાયા મળી હતી અને મારા ગામમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો, કથાઓ થઈ, કીર્તન થયા, યજ્ઞ થયા, પણ મેં આવા કોઈ કાર્યમાં મેં ભાગ ન લીધો અને આળસ અને ઊંઘને કારણે મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું. હા મા હરતા પિતૃ ભારતા સુતા, હા હા મમ સ્ત્રીય યુષ્મા ભીષ્મો યદિષ્ટો અહમ અવસ્થા પ્રાપ્તમ ઈદૃશ્યમ. હે મારા માતા પિતા અને ભાઈ બંધુ, હે મારા પુત્ર, હે મારી પત્ની, તમે લોકો મને એવો કોઈ ઉપદેશ નો આપ્યો જેથી હું આ દુષ્કર્મોથી બચી શકતો હોય, જેના કારણે મારી આવી સ્થિતિ થઈ ગઈ. હવે એ છે ને જીવાત્મા એના જે સગા સંબંધી હોય ને એને એ વારે વારે કહે છે કે મને તો જ્ઞાન નહોતું પણ તમને જ્ઞાન હતું તો તમને તો મને કેવું જોઈએ કે મારે આવું કર્મ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. આવો વિલાપ કરે છે. આવી રીતે અલગ અલગ પ્રકારના બહુ બધા એ પેતરાઓ કરે છે, બહુ બધા વિલાપ કરે, પણ એનો કોઈ કાર્ય હવે સક્સેસ થાય. પેલું કે છે ને કે મન પસ્તાઈએ અવસર બીતે, ફિર પસ્તાને સે ક્યા જબ ચીડિયા. એવું છે. માણસની પણ આવી જ દશા છે કે શરીર બહુ સારું હતું પણ તો એ માણસ શું કરે? તમાકુ ને ગુટકા ખાય. તમે જોયું છે ને કે લોકોને એમ કહીએ કે ભાઈ આવું મત કરો, તમને કેન્સર થઈ જશે. એ કે કોઈ ના થાય એટલે એકની 2 પડીકી ફાડે. એકના પણ શું કરે? 2 પડીકી ફાડે ને 2 પડીકીઓ નાખે અને પછી શું કે મર્દ કા બચ્ચા. એવા ડાયલોગો મારે લોકો. વિચાર કરો. હવે જ્યારે પછી એને એવી તકલીફ થાય ને, એવા કેટલાય લોકો છે
અમારી સામે તમે આપણે બધાય કેટલાય જોયા કે પેલા બહુ સિગરેટો પીધી ને માવા ગાધા. અમુકને પ્રકૃતિ દ્વારા દુઃખ મળતું હોય, પણ અમુકને આવા કાર્ય કરે એટલે એને શરીરમાં રોગ આવે અને તમે જુઓ કે આખું ડાચું ફાડી જાય, આ બધું કાઢી નાખે. બધું એક વ્યક્તિને તો અહીંયાથી કાઢી છે, તો એ માવા ખાવાનું ચાલુ તો અહીંયા કાઢી નાખ્યું. બોલો, બે બાજુ આ ભાગ આખો સાફ, હાડકા હાથે. હવે એ માણસની શું દશા થાય? પણ તો એ માણસ કે છે ને કે જ્યાં સુધી દમ, જ્યાં સુધી મહેનત શક્તિ છે ને ત્યાં સુધી ચાલુ ને ચાલુ. એટલે હમણાં મેં એક વિડીયો જોયેલો કે ઓક્સિજન પર એ માણસને કોરોનાની તકલીફ છે, ઓક્સિજનમાં છે અને બધા આખું શરીર તૂટે છે, પણ હાથમાં શું કરે છે? માવો લઈ અને તમાકુ લઈ અને પછી પેલા ડોક્ટરને કે થોડું આ કાઢજો, અને કાઢીને અંદર એને નાખ્યું. પછી પેલા ડોક્ટર લગાવેલું. ડોક્ટરે વિડીયો છે ને આખે બધે વાયરલ કર્યો કે જુઓ આ દશા, છેલ્લા જીવની દશા જુઓ, કે છેલ્લી ઘડી છે, પણ છેલ્લી ઘડી એને એના ઉપરથી એક બીજા વ્યક્તિ કીધું કે અમારે એક બા હતા કે એને કે છેલ્લો શ્વાસ જતો હતો કે એક બીડી પીવડાવજો. છેલ્લો શ્વાસ જતો હતો અને છેલ્લા શ્વાસમાં પણ એના છોકરાઓને કે એક બીડી પીવડાવો, અને જેવી બીડી પીવડાવી એટલે પટી જાય, છેલ્લો શ્વાસ પૂરો. અને ગીતામાં ભગવાન કહે છે, ભગવદ ગીતામાં, અંત કાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. હે અર્જુન, આ કલેવર ત્યાગ કરતી સમયે જો મારું સ્મરણ કરતા કરતા આ દેહનો અંત લાવે, ભગવાનનું નામ લેતા લેતા, રામ 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 કરતા કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા જો એ કાયા છોડે ને તો પ્રભુનું ધામ મળે. પણ એ કોણ કરે છે? જેને આખું જીવન નામ લીધું હોય, ભગવાનનું નામ લીધું હોય ને, તો છેલ્લે પથારીમાં એને ભગવાનનું નામ યાદ આવશે, નકે એ જ સંસારની વાતો એને યાદ આવે. એવા કેટલાય કિસ્સાઓ આપણે જોયા, તમે ને આપણે બધા જોયા, કે જેને આખું જીવન જેને ભજન કર્યું છે, ભક્તિ કરી છે ને, એને છેલ્લે પ્રભુ યાદ આવે, એને છેલ્લે ભગવાન યાદ આવે. અને જેને આખું જીવન ભજન ન કર્યું હોય ને, એને તો છેલ્લે પછી સંસારની બધી વસ્તુઓ યાદ આવે કે અરે રે આટલું બધું મેં ભેગું કર્યું છે, હવે આ કોણ વાપરશે, કોણ વાપરશે, હું તો હવે એમનેમ જતો રહીશ, હવે શું કરું? આવું સંસારના માણસો વિચાર કરે. એટલે કે છે કે ભલે ગમે જેટલું ઐશ્વર્ય કે સુખ હોય, પણ આપણે 24 કલાક પ્રભુનું ચિંતન કરતું રહેવું જોઈએ. જ્યારે પણ ફ્રી બેઠા હોય ત્યારે શું કરવું જોઈએ? ભગવાનનું નામ, કીર્તન, સ્મરણ કરવું જોઈએ. ખાઈ તે સુઈ તે જથા તથા નામ લે. ખાતા પીતા ઉઠતા બેસતા ભગવાનનું નામ લેવું જોઈએ. રોજ નિયમ રાખવો કે જ્યારે તમે ભોજન ઉપર બેહો એટલે શું કરવું જોઈએ? બે હાથે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, તમે મને આજે તમે મને ભોજન આપ્યું. સવારમાં જ્યારે તમે ઉઠો પથારીમાંથી એટલે ધરતી માતાને પગે લાગવું જોઈએ. આ નિયમ રાખવો. પહેલાય શીખવાડેલું ને અત્યારે શીખવાડે, અને બીજી વાર ફરી વાર આવશું ત્યારે પણ આ વસ્તુ કહેશું કે આવા નિયમો રાખવા. સવારમાં વહેલા ઉઠવું, વહેલા ઉઠીને પહેલા પથારીમાંથી ઊભા થાવ એટલે આપણો હાથ છે ને, જમણો હાથ, એ જમીન ઉપર મૂકવો જોઈએ. અને જમીન ઉપર લઈ અને પહેલા હાથ મસ્તક ઉપર મૂકવો કે હે ધરતી માતા, હું આ તમારી ઉપર પગ તો મૂકું છું સવારમાં ઉઠતે ઉઠતે, પણ સાંજ પડતે પડતે એવું કોઈ કર્મ ન કરાવો જેથી કરીને મારે, આપણે શું કે, લજવાડવું પડે. આપણે નહીં કહેતા કે મને પોતાને બહુ ધિક્કાર લાગે ને બહુ દુઃખ થાય એવું કોઈ કર્મ ન કરું. એવો ભગવાનને, ધરતી માતાને, દેવતાઓને, પિતૃઓને પ્રાર્થના કરવી. નાઈ ધોઈ સ્નાન કરી પહેલું કામ કે ચબૂતરામાં જઈને શું કરવું? ચકલોન દાણા નાખવા. ગાયો હોય તો દેશી ગાયોની સેવા કરવા જતું રહેવાનું તરત જ. 10 મિનિટ કરો, 10 મિનિટ. અને 10 મિનિટ કરેલી સેવા છે ને, આખા દિવસમાં તમારા જે પેન્ડિંગમાં કામ પડેલા છે ને, એ બધા આમ ફટાફટ થઈ જશે. કોઈ પણ કામ, ચાહે ખેતીવાડીનું હોય, ભણવાનું હોય, બિઝનેસનું હોય, નોકરી ધંધાનું હોય, અથવા કોઈ પૈસા ફસાઈ ગયા હોય કે કોઈ પણ પ્રકારનું કામ, તમે સવારમાં ઉઠતે માત્ર ગાયની સેવા કરી. શું સેવા કરી છે? એનો પોડલો ઉપાડ્યો, એને નવડાઈ, એને ખાલી હાથ ફેવરશો ને ખાલી 2-5 મિનિટ,
હાથ ફેરવવાથી તમારી આ હાથની બધી રેખાઓ છે ને જગમગી જશે. ઘણી વખત નહીં આપણે જેને બોભાણ હોય તો કે હાથ જોજો, એટલે કોઈ નહીં. બોભાણ શું કે કોઈ નહીં, એટલે કે 100 રૂપિયા હાલે, 100 રૂપિયા હાલે એટલે કે આમ તમારે સારું છે. જેવો એને તમે એને પૈસા આપશો ને એ કોઈ દિવસ ખરાબ નહીં કે, પણ પછી કે થોડીક મિસ્ટેક છે. પણ જો આ તમે આ કામ કરશો ને, તમે આ વેટી પહેરશો ને તો સારું થઈ જાય. આ નંગ પહેરશો, આવો આ ગ્રહના તમે આ પાઠ કરાવશો તો તમારે સારું થઈ જાય. પણ કહેવાનો ભાવ એ છે, આપણું વેદ કે છે ગાયોની સેવા, દેશી ગાયની જ્યારે કોઈ સેવા કરે અને જ્યારે એને રોજ હાથ ખાલી ફેરવે ને એના આખા શરીરે, તો એની બધી હાથની રેખાઓ છે ને ચેન્જિંગ થઈ જાય, એનું ભાગ્યની રેખાઓ ખુલવા માંડે. એટલી મહિમા છે. એટલે સવારમાં ઉઠીને ગાય માતાની સેવા કરવી, ચકલોને દાણા નાખવા, પહેલો પગ મૂકો એના પહેલા હાથથી જમીનને પગ આમ હાથ રાખી અને પોતાના મસ્તક ઉપર લગાડવાનું, ધરતી માતાને પગે પડવું. આવા બહુ બધા નિયમો બતાવ્યા છે. આ પ્રમાણે વિલાપ કરી રહેલા જીવને યમદૂતો કહે છે, અરે મૂર્ખ, તારી ક્યાં માં છે, તારા ક્યાં છે પિતા, ક્યાં છે તારી પત્ની અને ક્યાં છે તારો પુત્ર, ક્યાં છે તારો મિત્ર? તું એકલો જ આ માર્ગમાં ચાલતો ચાલતો હવે પોતે કરેલા દુષ્કર્મોને ફળને હવે તારે એકલાને ભોગવવાના છે. આ યમદૂતો વારે વારે એને કે. આપણે જોયું છે ક્યારેક આપણે કોઈને ચોરી કરી હોય તો પોલીસ વાળા આવે તો ઘરમાં બધાને થોડા લઈ જાય છે. જેને જે કર્મ કર્યું હોય, જે કૃત્ય કર્યું હોય એને જેલમાં લઈ જાય ને. અને રસ્તામાં ગાડીમાં બેહાડીને લઈ જાય તો વારે વારે નથી કહેતા હવે બરોબરના દંડા પડશે, હવે તને સાચું બોલી જા, જે કર્મો કર્યું હોય બધું. એટલે પેલો કે ના બાપજી મેં તો કોઈ કર્યું નથી. એટલે અહીંયા પણ એ જ યમદૂતો કે છે, તું જાણી લે કે આ માર્ગમાં ચાલનારા લોકોએ બીજા કોઈને શક્તિનો આશ્રય લેવો વ્યર્થ છે. તને કોઈ સપોર્ટ નહીં આપે, તારે એકલાને જ આ દુઃખ પૂરું કરવું પડશે. પરલોકમાં જવા માટે પારકા આશ્રયની જરૂર હોતી નથી, ત્યાં પોતે જ કરેલા પુણ્ય જ સાથ આપે છે. તમારું તો તે જ માર્ગ જેવું નિશ્ચિત છે. જે માર્ગમાં કોઈ લે વેચ દ્વારા પણ અપેક્ષિત સુખ સાધનો સંગ્રહ કરી શકાતો નથી. એટલા માટે કે છે કે આપણા જ કરેલા કર્મ ચાહે સારા હોય કે ખરાબ હોય એ આપણે એકલાને ભોગવવા પડશે. જ્યારે નારદ મુનિ એ મૃગારીને વાલિયા લૂંટારાને મળ્યા તો એને પણ એ આ જ વાત કરી હતી કે હું તો મારા પરિવાર માટે આટલું પાપ કરું છું. ત્યારે એ વાલિયા લૂંટારાને કહે છે કે તારા પરિવાર માટે જો આટલું તું પાપ કરતો હોય તો એને પરિવાર વાળાને જઈને પૂછી આવ જઈને કે આ પાપમાં ભાગીદાર થવાના છો? તો પત્નીને પૂછ્યું, છોકરાને પૂછ્યું, પણ બધાએ ના પાડી દીધી. એ તો તમારી ફરજ બને છે, તમે લગ્ન કર્યા છે તો તમારી ફરજ બને છે કે અમારું પૂરું કરવું. હવે તમે ગમે તે રીતે પૂરું કરો અને તમે પાપ કર્મ રીતે પૂરું કરો તો તમારે જ ભોગવવું પડશે. એવા અમે કોઈ પાપમાં ભાગીદાર થવાના નથી. એટલે એ વાલીઓ લૂંટારો ભગવાનની ભક્તિમાં લાગી ગયા અને એને જીવનમાં જે પણ ધન કમાણું હતું એ બધું એને ધર્મમાં વાપરી નાખ્યું, સારા કામમાં વાપર્યું. આવા વાલિયા લૂંટારાની આખી કથા આવે છે. ત્યાર પછી તે જીવ વિચિત્ર નગર જવા માટે આગળ નીકળે છે. માર્ગમાં યમદૂત તેને શૂળના પ્રહારથી ઘાયલ કરી દે છે, જેને કારણે તે દુખી થઈને આવો વિલાપ કરે છે. કુત્ર યામી નહી ગામી જીવિતમ હા મૃતસ્ય મરણમ પૂર્વ એવવ. શું કે છે કે હાય રે હાય, હું ક્યાં જઈ રહ્યો છું? હું તો ખરેખર હવે જીવવા માંગતો જ નથી, છતાં પણ જીવતો છું. હવે તો એ શરીર એવું છે ને, એ શરીર અદ્ભુત છે. અહીંયા તો કેવું છે કે અહીંયા અંગૂઠો કપાઈ ગયો હોય તો ફેરથી હાજો ન થાય. અહીંયાનું શરીર આવું છે. પણ નરકની અંદર એવું છે કે તમારો હાથ કાપી નાખે ને તો ધીરે ધીરે મહિના પછી છે ને ફરીથી હાજો થઈ જાય. આખા શરીરમાં પેલું શેરડીનું આપણે શું કહેવાય મશીન આવે ને
એમાં માણસને નાખી દે, આખો માણસને અંદર નાખી દે. જેમ શેરડીને કેમ રસ કાઢે એમ આખા માણસને અંદર નાખી દે. અને જેમ છોતા આપણે પેલા કટ્ટામાં નહીં નાખી દેતા, પીપળામાં નાખી દે, ડરમમાં, એવી રીતે આ માણસને એવો ને એવો જે દબાયેલો હોય ને એવો ત્યાં મૂકી દે. અને ધીરે ધીરે 1 દિવસ 2 દિવસ, અઠવાડિયું, મહિનો, ધીરે ધીરે એનું શરીર પહેલા જેવું સારું થઈ જાય પાછું. અને જ્યારે મહિના પછી સ્વસ્થ થાય એટલે ફરીથી એને એવા દુઃખ દેવામાં આવે. સાણસી આવે તો સાણસીથી એને આ 7 ચામડીઓ છે આ શરીરમાં, 7 સ્તર આવે એની પર ચામડીઓના. તો એક એક સ્તર છે ને એને ખેંચવામાં આવે. અને એ ચામડીનું સ્તર જ્યારે ખેંચે એટલે અંદર શું હોય? બધું માંસ. ક્યારેક આપણે જોયું હોય, આપણે આપણા જીવનમાં આપણે ઘટના બની હોય, ગાડીમાં કે કોઈ પણ જગ્યાએ આપણો એક્સિડન્ટ થયો હોય, અથવા ક્યારેક કોઈ મશીનરીમાં લાગ્યું હોય, તો તમે જોયું છે કે થોડુંક લાગે એટલે અંદરથી માંસ બહાર આવે. અને એ જ્યારે જ્યાં સુધી રૂઝાય નહીં ત્યાં સુધી કેટલી બળતરાઓ થાય છે, જોયું છે ને? કોકનો હાથ કપાઈ જાય તો તમે જો હાથ લબડ તો પેલી બાજુ હાથ હોય, પણ આ અંદરથી જે માંસ ને લોહી નીકળે ને એ બહુ બળતરા કરે. એટલા માટે ડોક્ટરને જઈને કે મને બેરાસનું ઇન્જેક્શન આપી દો, એટલે ડોક્ટર એવું ઇન્જેક્શન આપે એટલે એને એ દુઃખનો અનુભવ ન થાય. દુઃખ થતું હોય પણ એનું એ જે કેમિકલ એવું અંદર નાખે ને ઇન્જેક્શન દ્વારા, એટલે એનો જે દુઃખનો અનુભવ એને થાય નહીં. પણ એ જગ્યા એવી છે, નરકની જગ્યાએ, એ રસ્તામાં એને અલગ અલગ પ્રકારના બહુ દુઃખ દેવામાં આવે છે. પણ તોય એ માણસ છે ને વારે વારે પછતાવો કરે છે કે મને કાયા મળી હતી પણ મેં એનો લાભ ક્યારે લીધો નહીં. આ પ્રમાણે વિલાપ કરતો રહીને તે જીવ યાતના શરીરને ધારણ કરીને વિચિત્ર નગરમાં જાય છે. યાતના શરીર હમણાં વાત કરીને, વિચિત્ર નામનો રાજા રાજ્ય કરે છે. ત્યાં તે 6 માસિક પિંડનું ભૂખ શાંત કરીને આગળ આવનારા નગર તરફ ચાલવા માંડે છે. રસ્તામાં યમદૂતો ભાલા વડે પ્રહાર કરે છે, જેનાથી ત્રાસીને તે આ પ્રમાણે વિલાપ કરે છે. માતા ભ્રાતા પિતા પુત્ર કો અપી મે વર્તતે નવા યો મામુ ઉદ્ધરતે પાપમ પતંતમ દુઃખ સાગરે. એટલે જોર જોરથી બૂમો પાડે છે, અરે મારી કોઈ વાણી કોઈ સાંભળો. કેમ કોઈ સાંભળતું નથી? એટલે અહીંયા કહે છે કે મારા મા બાપ, ભાઈ, પુત્ર કોઈ છે કે નહીં જે આ દુઃખ સાગરમાંથી મને પડેલા મુજ પાપીનો ઉદ્ધાર કરી શકે? એવા કેટલાય જીવો છે ભક્તો. આપણે 1-2 પિતૃઓ નથી, આવા આપણી પેઢીઓની પેઢીઓ કે છે કે 21 પેઢી સુધીની જે પણ છે ને એ બધા જે શરીરમાં ભટકતા હોય, ચાહે ઝાડનું શરીર હોય, ચાહે પશુનું શરીર હોય, એ શરીરમાં બધા લોકો દુઃખ ભોગવી રહ્યા છે. કોક પ્રેત યોનિમાં હશે, કોક નરકમાં દુઃખ ભોગવતા હશે. એ બધાનું કર્મનું બંધન આપણને લાગે છે. કાલે કીધું તું ને કે ઋણ હોય, ઋણ આપણા પિતૃઓનું ઋણ છે, એટલે આપણને વારે વારે ડગલે ને પગલે આપણને દુઃખ મળે છે. કોઈ પણ વ્યક્તિ જે ભજન નથી કરતો અને જ્યારે બ્રાહ્મણ પાસે જાય, ભૂદેવ પાસે જાય, ભુવા પાસે જાય, તો પહેલી વસ્તુ તમને કહેશે, જે ભજન માર્ગે લાગેલો એને તો એ કહેતા એને ડર લાગશે, પણ જે ભજન નથી કરતો, ભક્તિ ભાવ નથી કરતો, પેલા પૂછશે કે તમે શું કરો? એ કે હું બિઝનેસ કરું, ધંધો કરું, કામ ધંધો કરું, ખેતીવાડી કરું. તો બેહો. એમ કહો કે તમે ભક્તિ કરો તો કે ના, તમારે કોઈ નહીં નડતું. પણ તમે કદાચ એમ કહો ને કે હું આ કામ ધંધો કરું, ખેતીવાડી કરું, બિઝનેસ કરું, નોકરી કરું, જોબ કરું છું, તો કે હા બેહી જાઓ સાઈડમાં, તમારો વારો આવે. એટલે અને પહેલી જ વસ્તુ તમને કહે છે, તમને પિતૃ દોષ છે. કોઈ પણ જ્યારે પણ તમે ગયા છો ને તો પહેલી વાત તમને કહેશે કયો દોષ છે? પિતૃ દોષ છે. અને ગમે ત્યારે તમને ગમે જેટલા સત્કર્મ કરાવો પણ તોય તમને બીજી વાર જશો ને તો કે પિતૃ દોષ છે. અને એ નડે જ છે. કેમ? જ્યાં સુધી તમે ભજન માર્ગે જ્યાં સુધી નહીં લાગો ને ત્યાં સુધી પિતૃઓને દુઃખ આવતું જ રહેશે. કારણ કે એક પિતૃ નથી, એવા કેટલાય પિતૃઓ છે. 21 પેઢીઓના કેટલા બધા પિતૃઓ આપણા હોય, જે ખૂનનો, બ્લડનો જે રિલેશન હોય ને એ બધાને આ દુઃખ ભોગવવું પડે છે. અને જે પિતૃ આપણા ગયા છે ને એ બધાના છે ને આપણે કર્મના બંધન આપણે ભોગવવા પડે.
કારણ કે આપણે એ વંશમાં જન્મ લીધો છે, તો એને જે દુઃખ ભોગવવું પડે એનું ફળ આપણને પણ ભોગવવું પડે, કારણ કે આપણે એ વંશમાં જન્મ લીધો છે. તો આવી રીતે આપણા પિતૃઓ જે જે જગ્યાએ દુઃખ ભોગવી રહ્યા છે એના ઉદ્ધારની વાત આવશે, હજી આગળના દિવસોમાં કરશે. આગળ ભગવાન ગરુડજીને એની વાત કરશે. ગરુડજી કહે છે કે તો ભગવાન આવી રીતે આ જીવાતમાં બધા દુઃખી થશે તો આને કોણ ઉદ્ધાર કરશે? ત્યારે ભગવાન એને કહે છે કે એના પાછળ જો કોઈ સત્કર્મ કરે, કોઈ આવી રીતે કથા કીર્તન સત્કર્મ કરવામાં આવે ને તો નિશ્ચિત એ જીવાત્માની મુક્તિ થાય છે. એના વિશે પણ અલગ અલગ, કદાચ જો કોઈ કે કથા કીર્તન સત્સંગ કે કોઈ ધાર્મિક કાર્ય પણ ન કરે, પણ જો ઘણા વર્ષો પછી લોકો છે ને નારાયણ બલિ કરાવતા હોય છે, અથવા બીજું પણ એક વૃષોત્સર્ગ આવે છે, એક નારાયણ બલિ કરતા પણ ઉપરનું લેવલ આવે છે કે કેટલાય આપણા પિતૃઓ હોય અને એના માટે વૃષોત્સર્ગ કરવામાં આવે ને, નારાયણ બલિ કરતા પણ ટોપ લેવલનું છે. અને એ યજ્ઞ કરવામાં આવે ને પિતૃઓ માટે તો એ સર્વશ્રેષ્ઠ કરવામાં એ ગણવામાં આવે છે. પણ એની અંદર ખર્ચો પણ બહુ છે, એની અંદર ઘણી ઘણી વસ્તુઓ છે. અને આજે જ મેં એનું આ વાંચન જ્યારે કર્યું ગરુડ પુરાણમાં, તો એક એવું પૂતળું બનાવવામાં આવે છે અને એને નિમિત્ત બનાવીને એ આપણા પિતૃઓ હોય છે એમ સમજીને એના નિમિત્તે આખું સત્કર્મ કરવામાં આવે છે. અને પછી એ આત્માઓ જ્યાં જ્યાં ભટકતી હોય ને એ આવે છે અને પછી એને કહે છે કે ભાઈ તમારે શું કરવું છે, મુક્ત થવું છે કે બેસવું છે? ત્યારે એ આત્મા જીવાત્મા કહે છે આપણા પિતૃ કે ના મારે જવું છે, તો કે ઠીક છે તમારા માટે અમે સારો માર્ગ અપનાવીએ છીએ. અને એ કે ના મારે બેસવું છે, તો પછી એને બેસાડવા પડે છે. પણ ભક્તિનો માર્ગ તમે કરશો ને તો તમારું મન આ સંસારમાં નહીં રહે. ભજનનો માર્ગ કરશો ને તો નિશ્ચિત તમારું મન છે ને શુદ્ધ અને પવિત્ર બની જશે. અને મારે તો બસ પ્રભુના ધામમાં જવું છે, પ્રભુના ઘરે જવું છે. ફરીવાર ક્યારે આ સંસારમાં આવવાની ઈચ્છા નહીં થાય. આ પ્રમાણે વિલાપ કરતો તે જીવ માર્ગમાં ચાલતો રહે છે. તે જ માર્ગમાં વૈતરણી નામક નદી આવે છે, જે 100 યોજન પહોળી છે તથા રક્ત અને પરુથી ભરેલી છે. જેવો તે મૃતક તે નદીના કિનારે પહોંચે છે ત્યાં જ ત્યાંના નાવિકો ખલાસી વગેરે તેને જોઈને કહે છે કે જો તમે વૈતરણી ગાયનું દાન કર્યું હોય તો આ નાવને પાર કરવા માટે નાવમાં બેસી જાઓ. વૈતરણી નદી જે છે ને, વૈતરણી નદીમાં બહુ જ દુર્ગંધ મારે. કેવી દુર્ગંધ ખબર છે? જેવી રીતે અમે બોમ્બેમાં રહેતા ને એટલે બોરીવલીથી ટ્રેનમાં જાય એટલે બોમ્બે સેન્ટ્રલ જતા ને વચ્ચે બાંદ્રાની ખાડી આવે અને એમાં જ્યારે ગાડી ઊભી રહે ને એવી ગંધ મારે ત્યારે એ આ વાત યાદ આવે કે વૈતરણી નદી આવી જવાય. એવી ખતરનાક, એક આખા સિટીનું જે ગટરનું પાણી આવે ને એ ત્યાંથી નીકળે નદીમાંથી અને એના ઉપર ટ્રેન ચાલે એટલે પછી એ ગંધ આવે ને ત્યારે ખબર પડે કે આ વૈતરણી જેવું જ છે આ પૃથ્વી પર. અમારા ગુરુદેવ એ જ વાત કરે કે જો આ વૈતરણી નદી જોવી હોય તો મુંબઈમાં કે બાંદ્રાની ખાડી છે, જોઈ લો કે. એટલે કે આ પૃથ્વી એક નરક જ છે. માણસ નરક જ ભોગવી રહ્યો છે, નરકનું દુઃખ ભોગવી રહ્યો છે. એ કે કેવી રીતે કે જો અમુક એવા દેશ છે રશિયા અને અમુક અમેરિકા એવી કન્ટ્રીઓ છે કે જ્યાં બહુ ઠંડી પડે, અતિશય ઠંડી પડે. એને નરકની અંદર પણ આવી જ સ્થિતિ છે. લંડનમાં જાઓ, ઓસ્ટ્રેલિયામાં જાઓ, ત્યાં બહુ જ ઠંડી પડે. એટલે ગુરુદેવ અમારા કહે છે કે નરકની અંદર પણ એવી જગ્યાઓ છે કે ત્યાં આગળ બહુ હિમ, બહુ ઠંડી પડવામાં આવે અને માણસ બરફની જેમ આમ ગળવા માંડે. પણ અહીંયા પણ કે છે એવી જ દશા છે. પણ તોય માણસ સુધરતો નથી. એને તો એમ લાગે કે હું સુખી છું, એને તો એમ લાગે કે હું સુખી છું. કોઈ ગાયનું દાન નથી આપ્યું તે જ સુખપૂર્વક આ નદીને પાર કરી શકે છે. જો ગાયનું દાન આપ્યું હોય તો તમે આ નાવમાં બેહો, ન કે તમારે આ તરતા તરતા આ વૈતરણી નદીને પાર કરવી પડશે. જે વ્યક્તિએ વૈતરણી ગાયનું દાન કર્યું નથી તેને નાવિકો હાથ પકડીને ધસડતા ધસડતા એ નદીમાંથી લઈ જાય છે અને તીક્ષ્ણ ચાંચથી કાગડા, બગલા, ઘુવડ અને વગેરે પશુ પક્ષીઓ તેને વ્યથિત કરે છે, એટલે દુખી કરે છે. હે ગરુડજી, અંત સમયે મનુષ્યને માટે
વૈતરણી નદીનું દાન જ હિતકારી છે. જો મનુષ્ય પોતાના જીવનકાળમાં વૈતરણી નામની ગાયનું દાન કરે તો તે ગાય બધા પાપોને નષ્ટ કરી દે છે અને તે દાતાને યમલોકને બદલે વિષ્ણુલોક એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે. આવી રીતે છ મહિનાનો એનો પ્રવાસ પૂરો થયો અને લગભગ 18 સ્ટેશનો હતા. અહીંયા ન લખ્યું 18 સ્ટેશનોમાંથી આપણે લગભગ ઘણા બધા સ્ટેશનો પાર કરી દીધા, 7-8 સ્ટેશનો. હવે 7મા મહિના પછી જે એનો પ્રવાસ છે એ આપણે આવતીકાલે શ્રવણ કરશું કે 7મા મહિના પછી એને કઈ કઈ જગ્યાએ જાય છે. ન દત્તમ ન હુતમ ન તપ્તમ ન સ્નાતમ ન કૃતમ હિતમ કે છે કે હે શરીર, મેં દાન, આહુતિ, તપ, તીર્થ સ્નાન તથા પરોપકાર એટલે કે બીજાની ઉપર કોઈની પર દયા ક્યારે નથી કરી વગેરે સત્કૃત્ય જીવનમાં ક્યારે કર્યા નથી. એટલા માટે હવે જેવું કર્મ કર્યું છે એવું તું ભોગવ. માણસનો સ્વભાવ એવો બની ગયો છે કળિયુગની અંદર કે હું જે કમાવું છું એ બધું મારું છે. ચાહે 100 રૂપિયા કમાય, 50 રૂપિયા કમાય, 500 કમાય કે ચાહે કરોડો રૂપિયા કમાય, પણ એમાંથી દરેક વ્યક્તિનો ભાગ છે. એટલા માટે આ 6 મહિનાનું જે વર્ણન આપણે સાંભળ્યું કે જીવાત્મા અહીંયાથી મરીને જાય તો 6ઠા મહિને એ એક મહિને ક્યાં ક્યાં જાય છે, ક્યાં ક્યાં એને હોલ્ડ મળે છે એટલે બેસવાનું સ્થાન, એ બધી વસ્તુ આપણે શ્રવણ કરી. તો હવે અહીંયા વાણીને વિરામ આપું છું. આવતીકાલે 7મા મહિનાથી આપણે શ્રવણ કરશું. માળા કરવી, એક માળા કરી દઈએ બધા. સ્વર્ગસ્થ આત્માને કલ્યાણ માટે ભક્તિ વસ્તુ એવી છે કે તમે એક માળા કરશો ને તો એ પુણ્ય તમને પણ મળે, અને તમે જો હૃદયમાં પ્રાર્થના કરીને ભગવાનને પ્રાર્થના કરો તો નિશ્ચિત એ પુણ્ય પણ મરવાવાળા જીવને સ્વર્ગસ્થ આત્માને મળે છે. ફટાફટ લઈ લો બધાને, 2-4 આપી દેજો, લઈ લેશે બધા. એક મને આપી દો એટલે આ મણકામાં એક મંત્ર બોલવાનો છે જે બધાએ બોલવાનો છે સાથે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. અહીંયા આપી દે એમને માળા. બધા એક સ્વરે એક મણકા ઉપર આખો મંત્ર બોલવાનો, એટલે 108 વખત આપણે મંત્ર બોલવાના છે. અને એ બહુ મોટો યજ્ઞ છે, અને એનાથી આ ભૂમિ પવિત્ર થાય, આ ગામ પવિત્ર થાય, અને એની જે ધ્વનિ જ્યાં જ્યાં પહોંચે છે ને ત્યાં જેટલા પણ અપશુકનો હોય, દુષ્કર્મો હોય, બધા બળીને ભસ્મ થઈ જાય છે. એટલી શક્તિ ભગવાનના નામમાં છે. તો ઊંચા સ્વરે આપણે બધા બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण कृष्ण
हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे,